દાહોદથી મળ્યા છે, જ્યાં દાહોદના લીમખેડાની ધાનપુર ચોકડી પાસેથી કરોડો રૂપિયા મળ્યા। વાહન ચેકિંગ સમયે પોલીસને અર્ટિગા કારમાંથી 2,56,00,000 મળ્યા। કાર ચાલક રાજુ નીનામા રૂપિયાના આધાર પુરાવા રજૂ ન કરી શક્યો। દાહોદના ભરત ચોપડાએ વડોદરા લઈ જવા માટે રૂપિયા આપ્યા હોવાની કાર ચાલકની કબૂલાત પોલીસે રૂપિયા જપ્ત કરીને ટ્રેઝરીમાં જમા કરાવ્યા। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ઉત્સવ પંચાલ। ઉત્સવ, અર્ટિગામાંથી કરોડો રૂપિયા મળી આવ્યા છે, આ મામલે શું વધુ માહિતી? જે ચોક્કસથી વસ્તલ જે લીમખેડા તાલુકાની જે ધાનપુર ચોકડી પાસેથી જે એક અર્ટિગા કારમાંથી જે 2,56,80,500 રૂપિયાની જે ભારતીય બનાવટની જે ચલણી નોટો જે હેરફેર થતી હતી, જે આંગળીયા મારફતે જે વડોદરા લઈ જવાતી હતી, જે દાહોદના જે ભરત ચોપડા છે તેને જે નાણાં વડોદરા માટે પહોંચાડવા માટે મોકલ્યા હતા, ત્યારે જે રાજુ નીનામા ચાલકને જે પોલીસે તેને ઉભો રાખીને સવાલ કરતા તેની પાસે આ નાણાંના કોઈ પુરાવા ન હોવાથી જે પોલીસે જે રોકડ રકમ છે તે જપ્ત કરીને BNSS ની કલમ હેઠળ જે સીઝ કરી છે અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પર જાણ કરી છે।